નમસ્કાર ખેડૂત મિત્રો, પરમ થ્રેસર આજે આપણે રાયડામાં ચાલુ છે, તો ખાસ કરીને આગળ જોડાયેલા રહેજો। રાયડામાં આપણે જોશું કે રિઝલ્ટ કેવું છે। જો કંઈક આ રીતે ઓર થઈ રહ્યો છે અને રાયડો અત્યારે લાઈવ ચાલુ છે, એટલે કે ડાયરેક્ટ પાથરે જ ચાલુ છે, જેમાં આપણે કાઢવાની બહુ મજા આવે, કારણ કે અમારા વિસ્તારમાં ઘાર બહુ બેસી જાય, તો ઘાર ના બેસે અને તપી ગયા પછી કાઢે તો મજા આવે। આ રીતે કંઈક રાયડો આવે છે। ડાયરેક્ટ બાજકા ભરી ને યાર્ડમાં થી 1250 ઉપર ટ્રેક્ટરના આરપીએમ રાખેલા છે। અને પરમ થ્રેસરમાં એક કે આ જ પાકમાં તમારે હમણાં 10 ઉપર તમારે ટ્રેક્ટર રાખવું હોય તો એવું સેટિંગ પણ થઈ શકે છે, કારણ કે હજી હવા પણ વધી શકે છે, હજી ચારણાની સ્પીડ પણ વધી શકે છે। એટલે આપણે એવી રીતે સેટિંગ કર્યું છે અત્યારે રાયડામાં કે ભાઈ 1200 આરપીએમ રાખવા પડે તો મજા આવે રાયડો કાઢવાની, કારણ કે ખેડૂતને પણ સારો ઓર થાય તો સંતોષ થાય, સારો ઓર થાય તો ટ્રેક્ટર પણ આપણું દબાય નહીં, એટલે હાંકવાની મજા આવે। એટલે આપણે ચારણાની સ્પીડ અને હવા થોડીક ધીમે આરપીએમમાં કરી, જેથી કરીને આપણે વધારે આરપીએમ રાખી શકીએ। તો આ રીતે હતું પરમ થ્રેસરનું બેક ટોકરી મોડલનું રાયડામાં જોરદાર રિઝલ્ટ। પરમ થ્રેસરની વધુ માહિતી માટે તમે કંપનીના નંબર ડિસ્પ્લે કરેલા છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો। ફરી પાછા મળીશું થ્રેસરની લગતી માહિતી સાથે। અને ખાસ કોઈ પણ કંપનીનું થ્રેસર હોય તમારે, એના સેટિંગનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે રાયડાનો, તો જોઈ લેજો કોઈ નવા મિત્રો હોય તો।